સંદીપભાઈ, અત્યારે લોકડાઉન પછી શેર માર્કેટમાં ઇન્વેસ્ટરોની બૂમ પડી છે. બિલકુલ બરાબર કે એ લોકો મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક્સ વગેરેમાં, પણ અત્યારે ક્યાંક એવા અંશે મને એવું લાગે છે કે લોકો રિયલ એસ્ટેટ તરફ પણ વળ્યા છે. તો રિયલ એસ્ટેટ કે પછી સ્ટોક માર્કેટ? રિયલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટ તમારા ક્વેશ્ચન છે, બંને પોતપોતાની જગ્યા ઉપર અલગ અલગ છે. કે તમે જે મને કહો છો કે ભાઈ કોવિડ પછી લોકોના બધા મોટા ભાગના પોર્ટફોલિયોના અંદર રોકાણ વધારે કરવામાં આવ્યા છે, એસઆઈપીઓ કરવામાં આવી છે, મ્યુચ્યુઅલ ફંડ કરવામાં આવ્યા છે. તો થોડાક સમય પહેલાં તમે એવા બી એડ જોયા હશે કે જ્યારે સ્ટોક માર્કેટ જે ક્રેશ થયું તો જે તે ટાઈમે જે બી તમે જે મ્યુચ્યુઅલ ફંડ સહી હે એવી કરીને એડ તમે જોતા હતા, તો ત્યારે તમને એમ બી કહેવામાં આવ્યું કે હવે સાહેબ તમે થોડુંક પેશન્સ બી રાખજો કે આ તમે આના અંદરથી બહાર ના નીકળી જતા. કે આના અંદર ચડ ઉતાર આવે છે સ્ટોક માર્કેટમાં. એટલે જે લોકો થોડા ગભરું હોય કે જે ગભરાઈ જતા હોય કે ભાઈ આ વસ્તુ મારી ઘટી જશે, વધી જશે, તો એમને ક્યારે બી સ્ટોક માર્કેટના અંદર ઇન્વેસ્ટ ના કરવું. કે જે સવારે ઉઠીને પોર્ટફોલિયો જોવે અને સાંજ થતાં થતાં બી પોર્ટફોલિયો જોયા જ કરે કે મારા આજે વધ્યા અને આજે ઘટ્યા, તો એમને ક્યારે બી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. જે લઈને ભૂલી જવા વાળો વૃત્તિ રાખે છે કે ભાઈ આજે મેં લઈ લીધેલા છે અને 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી મારા છોકરાઓને કામ આવશે, એ બધી જ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે. સ્ટોક માર્કેટમાં બી કરી શકે અને રિયલ એસ્ટેટમાં બી કરી શકે. રિયલ એસ્ટેટ વસ્તુ એવી છે કે તમને જ્યારે ઇન્વેસ્ટ કરો છો કે કોઈ બી એક્સ અમાઉન્ટ ઉપર તમે ઇન્વેસ્ટ કરો છો પૈસા, કે સપોઝ કે હું 50,000 રૂપિયા વારની જગ્યા લઉં છું, એ 2026 થશે, 2030 થશે, 35 થશે, તો એ જગ્યાને હંમેશા વેલ્યુએશન વધવાના છે. કે જગ્યા એવી વસ્તુ છે વર્લ્ડના અંદર કે એનું તમારી પાસે પ્રોડક્શન નથી. તમે જગ્યા ક્યારે બી તમારે મેન્યુફેક્ચરિંગ કરીને વધારી નથી શકવાના. એ લિમિટેડ વસ્તુ છે. એટલે તમને ડેફિનેટલી એની અંદર ઇન્ક્રીઝમેન્ટ તમારા જગ્યાના અંદર મળે. જેથી કરીને તમે એક સેફ ઇન્વેસ્ટ કરવા માંગતા હો કે ભાઈ મેં આજે એક જગ્યા લઈ લીધી છે અને 20 વર્ષ પછી મારા છોકરાઓને એ જગ્યા ઉપર જઈને મકાન બાંધવું છે કે એને રિસેલ કરવી છે કે જે બી કંઈ કરવું છે, તો એના માટે ડેફિનેટલી તમારે લેન્ડ લેવી જોઈએ સ્ટોક માર્કેટ કરતાં. મારો પર્સનલ આ તમને એક સજેશન છે.